અમદાવાદ શહેરના રાયપુર દરવાજા પાસે અંબિકા ફટાકડા નામની દુકાન આવેલી છે અને આ દુકાનની આજુબાજુ પણ ફટાકડાની અનેક દુકાનો આવેલી છે. આ હેરિટેજ એરિયામાં રાત દિવસ મોટી સંખ્યામાં લોકોની ભીડ રહેતી હોય છે અને આ વિસ્તારમાં અન્નપૂર્ણાનું મંદિર પણ આવેલું હોવાથી શ્રદ્ધાળુઓની પણ મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે. જેથી અહીં જો આગનું એક તણખલું પણ લાગી જાય તો આ હેરિટેજ રાયપુર વિસ્તારને જ્વાળામુખી બનતા વાર નહીં લાગે. અહીં જો આગ લાગે તો ફાયર બ્રિગેડની ટીમ પણ આ વિસ્તારમાં ખૂબ જ મુશ્કેલીથી આવી શકે તેટલી સાંકડી જગ્યા હોવાથી અગમચેતીના ભાગરૂપે અહીં આવેલી ફટાકડાની દુકાનોને રાયપુર દરવાજા પાસેથી હટાવીને ખુલ્લી જગ્યા પર ખસેડવી જોઈએ. અમદાવાદ શહેર પોલીસ કમિશનર, ચીફ ફાયર ઓફિસર, અમદાવાદ કલેક્ટર સાહેબ તેમજ અમદાવાદ શહેરના મેયરશ્રીએ તાકીદે વિશેષ ધ્યાન આપીને અહીં આવેલી ફટાકડાની દુકાનો બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. શહેરના હેરિટેજ વિસ્તાર ગણાતા રાયપુરના જવાબદાર પોલીસ અધિકારીઓ, ચીફ ફાયર ઓફિસર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જનતાના જીવને જોખમમાં મૂકીને કયા આધારે આ ફટાકડાની દુકાનોને પરમિશનો આપી છે? શું સ્થળ ચકાસણી કર્યા વગર જ અહીં ફટાકડાની આટલી મોટી દુકાનોને પરમિશન આપી દેવામાં આવી છે? અને ક્યાર સુધી આવા ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે નિર્દોષ જનતાના ભોગ લેવાશે? સાથે જ હેરિટેજ વિભાગના જવાબદાર અધિકારીઓને પણ શું આ જ્વાળામુખી સમાન ફટાકડાની દુકાનો ધ્યાને નહીં આવી હોય કે પછી આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે? તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે. શ્રી 1252 મૂળ ચાતુર્વેદીય બ્રાહ્મણ સમાજ નરોડા નવયુવક મંડળ દ્વારા સ્નેહ મિલન તેમજ જ્ઞાતિજનોને ખૂબ જ રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી ગોપાલભાઈ બી ત્રિવેદી તેમજ હોદ્દેદારો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંડળ દ્વારા જ્ઞાતિજનોનું સ્નેહ મિલન સમારોહ અને ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.